વિસ્તારમાં રહેતી પદ્મા નામની મહિલાએ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ ભરવાનું બંધ કરી ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરતા થોડા દિવસ પછી ઈશાની ગુપ્તા નામની યુવતીનો તેના પર ફોન આવ્યો હતો અને પોલિસી કેમ બંધ કરાવો છો તેમ કહી પૂછપરછ કરી હતી। મહિલાએ તેના પતિ ગુજરી ગયા હોવાથી 50,000નું પ્રીમિયમ ભરી શકે તેમ નથી તેમ કહી પોલિસી બંધ કરવા માટે સૂચના આપી હતી, જેથી ઈશાનીએ તેમના બોસ અમલ રાઠોડનો સંપર્ક કરવા માટે કહ્યું હતું। અમન રાઠોડે ₹8 લાખનું રિફંડ 2 દિવસમાં આપવાનું કહી મહિલા સાથે વાતચીત કરી મહિલાને પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટ ચાર્જ, GST તેમજ એજન્ટની બાદબાકી થતાં તેને કંપની તરફથી ચૂકવવાની રકમ ઉપર લાગતી GSTની રકમ ચૂકવવાના નામે મહિલા પાસેથી કુલ ₹2 લાખ પડાવી લીધા હતા। આ બનાવ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર સેલે બેંક એકાઉન્ટના ડિટેલની તપાસ કરી દિલ્હીમાંથી રાજેન્દ્રસિંહ, લક્ષ્મણસિંહ તેમજ આશુતોષ મોહરામત ઝા, જય વિહાર, બપોરોલા, દિલ્હી વેસ્ટને ઝડપી પાડ્યા હતા। બંને બેંક એકાઉન્ટ હોલ્ડરના ટ્રાન્ઝેક્શનોની પોલીસ તપાસ કરી રહી છે।